ચાલે છે ગાડી લેવી કે ન લેવી એમ, અને પ્લેન દેખાય કે નહીં. તો જો અમે પ્લેન પાસે પહોંચી ગયા છે. હવે અમારે પ્લેનમાં બેસવાનું છે એમ. થેપલા લઈ જવાના છે. ગુજરાતી હોય એટલે થેપલા તો હોય જ તે. અમે હા બહુ મીઠા ચશ્મા પહેરેલા રાખવાના. મમ્મી અહીં રેડી થઈ ગયા છે. દીજાઈ કલરની ટ્યુનિક આવજો. હા જય શ્રી કૃષ્ણ પપ્પા. હા આવજો. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે ભાદરવો દસમ 16 સપ્ટેમ્બર ને આજે છે મંગળવાર અને સવારના વાગી ગયા છે 8 વાગી ગયા છે. અને શિરામણમાં જો ભાખરી છે, ચા દૂધ છે, કળી છે ને વેફર છે. અને આ બાજુ પપ્પા પણ જમવા માટે બેસી ગયા, પણ પપ્પાને ભાખરી હજી નથી આવી, કારણ કે જેમ બને એમ ખાવ. બરાબર. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. બસ આજ ફાઇનલી પ્રવાસ ઉપડી જાય એમ ને. 2-3 વર્ષ આ વાટ જતા હતા, પ્રવાસ ચાલુ થયો બંધ થયો, આજ ઉપડી જાય પ્રવાસ. તો એવું છે. અને મમ્મી અહીંયા જો ભાખરી વણી રહ્યા છે. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધું ભરાઈ ગયું સામાન? હા બરોબર. તો ચાલો, મમ્મીને આજે બપોરે પછી જવાનું છે. અહીંથી ફ્લાઇટમાં જાય અને ત્યાંથી પછી દિલ્હી ઉતરશે, ત્યાંથી પછી હરિદ્વાર, હરિના દ્વારમાં જશે. એવું બધું શેડ્યુલ છે. તો ત્યાં તમે બ્લોગ બનાવશો કે નહીં? જે બનશે એમ નહીં, તમે જે લ્યો ને એમ બતાવી દેવાનું કે જો અમે અહીંયા એરપોર્ટ ઉપર, તમે એરપોર્ટ ઓલા બસમાં બેહાર એરપોર્ટ વાળા ત્યાં ઉતરો એટલે પ્લેન દેખાય કે નહીં. તો જો અમે પ્લેન પાસે પહોંચી ગયા છે. હવે અમારે પ્લેનમાં બેસવાનું છે એમ. એ રીતના લઈ પછી એરપોર્ટની અંદર જાઓ તો કે હવે સુરત એરપોર્ટ છે, દિલ્હી એરપોર્ટ છે, આવું છે, અહીંયા આવું છે એમ બતાવી દેવાનું. બોલવાનું, બોલ્યા વગર તમે મૂકશો, મોકલશો તો કંઈ કામનો નહીં થાય પાછું. અને એમાં મમ્મીના ફોનમાં લેજો, એના ફોનમાં સારો આવે છે. એટલે મારે નથી જોતા વિડીયો, પણ સંદીપને મોકલજો એમ. અને તમારો ફોન એને આપી દે. મમ્મીને તમે ખોવાઈ જાય તો ફોન શેમાં કરશે? ફોન સ્વિચ ઓફ જ રાખવાનો. કાંઈ નહીં, તમારે બહુ બધા ફોન આવે છે. તમારે ઘણા ફોન આવતા હોય એમ. ચાલુ જ હોય તમારે ફોન તો. તો ચાલો બધા સવારનું શિરામણ કરવા. તો જો વાગી ગયા છે અત્યારે 11 અને મમ્મીને જવાનું છે હવે જાત્રામાં. અને આ બાજુ આપણે જો રસોઈની પ્રિપેરેશન પણ થાય છે અને સોનલ રસોઈ બનાવે છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો હું બનાવું છું થેપલા. હા, એટલે અમે હાંજની રસોઈ કરી નાખી છે ને મમ્મીને લઈ જવાનું છે. તો થેપલા, મકાઈનું શાક ને રોટલી. અત્યારે જો મકાઈનું શાક બની ગયું છે અને રોટલી કરવાની છે. ચાલો તો ઢેબરા બનાવી નાખશું. મસ્ત મસાલો મસાલો રેડી થઈ ગયો છે બધું, લસણ, ધાણા જીરું ને. તો ચાલો બધા ઢેબરા ખાવા માટે. જો 11 વાગી ગયા છે. દાદા કે રિસીવને હિસકો નાખતો જાવ કે પછી 15 દિવસ પછી આવો કોણ હિસકાવશે રિસીવને. અને રિસીવને બહુ મજા આવે. અને રિસીવ કેવો છે ને, ખોળામાં ન બેહે ને આમ એકલું બેહવું હોય. કા રિસીવ? હાલો નીચે જવી, આમ પડી જાય, આમ પકડી રાય ખરખું પડી જાય, ઢોળાઈ જાય. ગયા ચાય થી હાથ હલો કર આપણું કે ને. એ આવ્યો જો જો એ આવ્યો. તો રિશે તો મસ્ત એને છે ને ખાટ ઉપર બહુ ગમે. સાનમુનો બેઠો રહે ઘડીક. અને આ બાજુ મમ્મીએ ઘણું બધું વાવ્યું છે આ બધા છોડવાઓ. રિશે ગુલાબી ફૂલ ક્યાં છે? ગુલાબી ફૂલ એ તો સફેદ ફૂલ છે. ગુલાબી ફૂલ જો અહીંયા રહ્યા આ બાજુ રિશિવ. હા ન્યા છે ગુલાબી ફૂલ. તો સફેદ ફૂલ ક્યાં છે? સફેદ ફૂલ જો કા રિશુને ખબર છે કયું ફૂલ ક્યાં હોય એમ. દે એ આવ્યો જો આટલા બગાડ્યો એને. એ આવ્યો, પકડાઈ ગયો. એ પકડાઈ ગયો. હમણાં કે હાલ નીચે રહી જાવ, હાલ નીચે જાવી, હાલો નીચે જાવી, હાલ ના પાડે, હાલો નીચે જાવી, નથી જવું, હાલો નીચે એવો છે. ચાલો દઈ હવે ઢેબરા બનાવીએ. હાલ નીચે જાવી. એ આવ્યો
કેટલા દાંત ગયા છે બપોરના 11:30 અને આ લોકો જાત્રાનું ડિસ્કશન ચાલી રહ્યું છે કેમ જાવું ને કેમ નહીં. અને ઋષિભાઈ તો દાદા ને હારે ટીવી જો ન જોવું હે ન જોવું ટીવી. તો આ લોકો જો ડિસ્કશન કરી રહ્યા છે કેમ ત્યાં જવું એરપોર્ટ ઉપર એનું ડિસ્કશન ચાલે છે ગાડી લેવી કે ન લેવી એમ. અને ટાઈમ થઈ ગયો છે ને ઢેબરા બની રહ્યા છે ગરમા ગરમ કારણ કે મમ્મીને જ લઈ જવાના છે જાત્રામાં પ્લેનમાં. થેપલા લઈ જવાના છે ગુજરાતી હોય એટલે થેપલા તો હોય જ તે. અને અમે હા બહુ મીઠા લાગશે. અમે અમારા હાંજ એટલી ભૂખ લાગશે સાંજે એટલે બહુ મીઠા લાગે. મીઠા લાગે સાચી વાત છે. અને મમ્મી અહીંયા વણતા જાય છે સોનલ ચોડવે છે અને બપોરનો રોટલીનો લોટે બંધાઈ ગયો છે. ઢેબરાનું કામ થાય એટલે રોટલીનું કામ પડશે. અમે ગયા હતા ને જાત્રામાં મમ્મી અમે કંઈ ઢેબરા નથી લઈ ગયા. અહીંથી અમદાવાદથી ફ્લાઇટ હતી અમારી. દર્શા બાબુએ પરાણે વધ્યા પછી એમને પરાણે કે તમે લઈ જાઓ તમારે ખાવા થાય એમ નહીં ખા તો બહુ મીઠા લાગ્યા. પછી તો એમ છું કે વધારે રાખ્યા હોત ને તો કારણ કે બધું મોડું મળતું હતું અને ઢેપલા સારા લઈ ગયા. અને એથી પેટ ભરાય ને ખાખરા બાખરાથી કે પેટ ભરાય નહીં એમ એટલે. અને આ ભાઈ ને ફેરવવું હશે કદાચ ગયા છે 2 અને જો આ બાજુ મમ્મી મસ્ત નવી કુર્તી પહેરીને રેડી થઈ ગયા છે કારણ કે એરપોર્ટ પર જવાનું છે. મમ્મી આમ તો નાના જ છે પણ આ ઉપર વધારે નાના થઈ જાય એમ ઘાટ એવો છે. મમ્મી આજ પહેલી વાર આમ તો ઘણી વાર પહેર્યું છે ફાર્મમાં જાય જ્યારે કા ટ્યુનિક પહેર્યું છે. હા એટલે મસ્ત મમ્મીએ ટ્યુનિક પહેરી લીધું છે ને બસ 2:30 વાગ્યા જવાનું છે. એટલે હવે બસ સામાન નીચે ગાડીમાં મૂકો અને ઋષિ અને બધા સોનલ એટલે મૂકવા જવાનું. કારી શું પીશું હા ઋષિ એરપોર્ટ ઋષિ પહેલી વાર એરપોર્ટ જોહે. ચાલો હવે આપણા ઘરમાં કોઈ બાકી નથી રહ્યું બેહવામાં પ્લેનમાં બધા બેહી લીધું 5 જણા 6 જણામાંથી બરોબર ને. ઋષિ ક્યાં ઋષિ બાકી નહીં ક્યારે કા ઋષિ. તો ચાલો હવે એવું છે જાય હમણાં બધા. તો જો 2:30 વાગી ગયા છે ને મમ્મીને છે ને જાત્રામાં જવાનો ટાઈમ થઈ ગયો છે બધું રેડી થઈ ગયું છે. મમ્મીએ પપ્પાએ જો નવા બૂટ લાવ્યા હતા ને કાલે ક્રોક્સ એ પહેરી લીધા છે. તો જો પપ્પા રેડી થઈ ગયા. ચશ્મા ક્યાં ગયા ચશ્મા પહેરેલા રાખવાના. મમ્મી અહીં રેડી થઈ ગયા છે દીજાઈ કલરની ટ્યુનિક પહેરીને. તો બાજુ ભર્યો તો બાજુ ભર્યો તો આ બાજુ હોય આવો જો સરસ રેડી થઈ ગયા છે. મમ્મીએ પહેલી વાર ટ્યુનિક પહેર્યું ને પહેલી વાર મમ્મીને વિમાનની જાત્રા છે. ત્યાંથી વિડીયો ઉતારજો ને કહેજો કેવું લે થયું એમ બરાબર. તો સારું હાલો જય શ્રી કૃષ્ણ હેપી જર્ની. ચાલો મમ્મીની તો જાય છે બધા હેપી જર્ની વિશ કરી દેજો. ચાલો જય શ્રી કૃષ્ણ આવજો. હા જય શ્રી કૃષ્ણ પપ્પા. હા આવજો. તો જો વાગી ગયા છે 8:30 અને આપણે વાળું કરવા આજે મોડા બેઠા છીએ કારણ કે સવારના તો બની ગયા હતા બપોરે બનાવી નાખ્યા હતા. મમ્મીને હારો આપણે ઢેબરા બનાવી નાખ્યા હતા તો બધાને તો ઢેબરા ખાવાના છે. રોહિત ખાવા બેસી ગયો અને ઋષિને જો ઋષિ રમે છે. અહીંયા આવતો ને ઋષિ નો અને સદા અહીંયા જો ઋષિનું ખાવાનું બનાવ્યું. શું બનાવ્યું ખીચડી બનાવી છે. તો ચાલો બધા વાળું કરવા માટે ચા આવી ગયો. ઋષિની ભૂખ લાગી છે જો. તો ચાલો આપણે આ સાથે આજનો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. No.